બારામુખી પ્રાથમિક શાળાના આચાર્યની ગંભીર બેદરકારીઓ સામે આવી. લીમખેડા તાલુકાના બારા મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં મહિલા સંચાલક પ્રાંત કચેરીનો હુકમ લઈને હાજર થવા જતા હુમલો થતાં મીડિયાના પ્રતિનિધિને જાણ કરવામાં આવતા પ્રતિનિધિએ બારા મુખ્ય પ્રાથમિક શાળામાં મુલાકાત કરતા આચાર્ય અરવિંદભાઈ મુનિયાને સવાલ પૂછવામાં આવ્યા હતા કે તમારી સ્કૂલમાં પૂરીબેન પ્રવીણભાઈ નીનામા સંચાલક તરીકે પ્રાંત કચેરીને હુકમ લઈને હાજર થવા આવ્યા હતા. અમારી સ્કૂલમાં કોઈ હુમલો થયો નથી, કોઈ બેન આવ્યા નથી. 25/3/2025ના રોજ 3 વાગ્યા પછી હું પહાડ ગામે મારા વેવાઈની છોકરીની જાન આવવાની હોય એટલે લગ્નમાં જતો રહ્યો હતો. પ્રતિનિધિએ આચાર્યશ્રીને બપોર પછી લગ્નમાં ગયા ત્યારે સ્કૂલમાં કોને ચાર્જ આપીને ગયા હતા. આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બપોર પછી કોઈને ચાર્જ આપવામાં આવતો નથી તેમ જણાવ્યું હતું. 25/3/2025ના રોજ ભૂરીબેન પ્રવીણભાઈ નીનામા 3 વાગ્યા પછી આવ્યા હતા. 3 વાગ્યે પહેલા આવ્યા હતા. મારા વેવાઈની છોકરીની જાન પાડ મુકામે આવવાનું હોય, હું રજા પર હતો તેમ જણાવ્યું હતું. મીડિયાના પ્રતિનિધિએ બારા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ મુનિયાને જણાવ્યું હતું કે તમે 3 વાગ્યા પછી લગ્નમાં ગયા ત્યારે શાળામાં રજા રિપોર્ટ મૂકીને ગયા હતા તો જણાવેલ કે રજા રિપોર્ટ મોકલાવેલ છે, ઓનલાઈન હાજરી કરવામાં આવે ત્યાં ઘરે મારી બેગમાં છે, જૂનાવડિયા પગાર કેન્દ્રમાં રિપોર્ટ કરવાનો હોય, સ્કૂલમાં પણ રજા રિપોર્ટ રાખું છું પણ ઉતાવળમાં ઘરે રહી ગયો તેમ કહી ગોળ જવાબ આપી લૂલો બચાવ કર્યો હતો. મીડિયાના પ્રતિનિધિએ દાહોદ ડીપીઓ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે શાળાના કોઈ પણ કર્મચારી કે આચાર્યને રજા રિપોર્ટ મૂકીને જવાનું હોય છે. બાળકોની સ્કૂલમાંથી રજા રિપોર્ટ લખાયા પછી જ રજા આપવાની હોય છે. બાળકોને લગ્નમાં મોકલવામાં આવતા નથી. હું લીમખેડા ટીપીઓ કે એલ ભરવાડને તપાસ કરવા માટે સોંપી દઉં છું તેમ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બારા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. રિપોર્ટર દીપક રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દાહોદ. આપનું નામ? મુનિયા અરવિંદભાઈ રામસિંહ. શું? મુનિયા અરવિંદભાઈ રામસિંહ. એ શું ફરજ બજાવો અહીંયા? બારા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય છું. કેટલા ધોરણ સુધીની સ્કૂલ આવેલી છે? બાલવાટિકાથી 1 થી 8 ધોરણ સુધી. 1 થી 8 ધોરણ સુધી. હમણાં તમારા સંચાલકનું શું ચાલે છે? કોઈ માથાકૂટ છે? નિશાળમાં તો કોઈ માથાકૂટ થઈ નથી અત્યાર સુધી, અને હાલ બી કંઈ માથાકૂટ નિશાળમાં થઈ નથી. આ લોકો પહેલાં અપીલમાં ગયા હતા. શરૂઆતમાં જેને ઓર્ડર મળ્યો હતો જે બેનની ડિગ્રી પ્રમાણે, અને એ આ સ્થાનિક છે, અહીંથી 50 મીટર છે. અપીલમાં જનાર બેન છે એ અહીંથી 900 મીટર દૂર છે. હવે આ લોકોએ અનુભવને આધારે ત્યાં અનુભવનો જે માજી સંચાલક રિટાયર થયા તેમને અનુભવ માટે મારી પાસે લેખિત માંગ્યું હતું. પણ અહીંયા બારા મુખ્ય પ્રાથમિક શાળામાં એમની સાસુ આવતા હતા, રમીલાબેન જોશી નીનામા. એમની જગ્યા પર હવે ક્યારે ત્યાં લીમખેડા મામલેદારમાં નામ નોંધાય ભૂરીબેન પ્રવીણભાઈ નીનામાનું એ મને ખબર નથી. પણ હા, અત્યારે 10 વર્ષનો અનુભવ માંગ્યો એની અંદર તો નીનામા જોશીભાઈ મોતીભાઈ સંચાલક તરીકે અહીંયા ફરજ બજાવતા હતા, અને એમની મિસિસ અને ભાભોર મણીબેન બચુભાઈ ફરજ બજાવતા હતા. હવે ખુલતી નિશાળે રમીલાબેન બીમાર થયા કે બહાર ગામ ગયા એ મને ખબર નહીં, પણ ભૂરીબેન આવ્યા હતા. એમાં શું છે કે 13/6/2024ના રોજ ફરજ ઉપર ચાર્જમાં સંચાલક હતા, એમની જોડે જમવાનું બનાવવા માટે આવ્યા, પણ એમાં પણ અનિયમિત આવ્યા. 25/9/2024થી આજ દિન સુધી ભૂરીબેન નિશાળમાં ફરજ ઉપર આવ્યા નથી. ભૂરીબેન તો હમણાં હાલમાં કોણ સંચાલક છે? હાલમાં ડાંગી પ્રિયકાબેન સંતોષભાઈ છે હાલમાં. અને જે અપીલમાં ગયા છે એમને હુકમ મળ્યો છે? એ મને ખબર નથી, પણ ગઈકાલે આવ્યા હતા. પણ અમારા નિશાળે સ્ટાફ હતા, એમને કીધું કે આ બેન હાજર થવાય, કાલે આવી જાઓ. કાલે હાજર કરી દઈશું. શું નામ છે બેનનું? કયા? કાલે આવ્યા હતા એ તો બેન આવ્યા એવું કીધું, પણ કોણ આવી છે એ મને ખબર નથી. બરાબર. હુકમ લઈને આવ્યા હતા ખબર? હવે એ હુકમ લઈને આવ્યા, પણ અહીંયા મૂકીને જતા હતા તો બેને કીધું કે હું તમારો હુકમ સાચવી ના રાખું, તમે લઈને જાઓ, સાહેબ આવે ત્યારે આવજો. ચાર્જમાં કોણ હતું તમે જ્યારે રજા પર હતો ત્યારે? ચાર્જમાં હું તો બપોર પછી જ નીકળ્યો હતો, એટલે એમાં તો ચાર્જ આપવાનો આવે નહીં. તમે હમણાં કહેતા હતા ચાર્જમાં બેન નાખી દઉં. હા, એટલે ચાર્જમાં તમે બેન કરો તો હવે હું બધો ચાર્જ તો અડધા દિવસ 3 વાગ્યે આવ્યા, બરાબર 3 વાગ્યા પછી તો ચાર્જ
બેન કંઈ કરી શકે નહીં ને. તો બેન આ 3 વાગે પછી આવ્યા હતા? હા 3 વાગ્યા પછી હાજર થવા એ? હાજર થવા. તો હાજર 3 વાગે પછી કયા ટાઈમથી હાજર થવા આવ્યા? આવું જ વહેલું આવવું જોઈએ ને? હા એમ કહેવા માંગીએ. બરાબર જો ને? વહેલા આવતા તો હું હાજર કરીને જતો. તમે 3 વાગે પછી તમે નહોતા નહોતા. સ્કૂલમાં? તો તમે જ્યારે 3 વાગે પછી હું મારે પહાડ લગ્ન હતું ત્યાં મારે વેવાઈની છોકરીની જાન હા આવી એટલે હું ત્યાં ગયો હતો. તો તમે સ્કૂલમાં લગ્નમાં ગયા હમ. તો તમે રજા રિપોર્ટ મૂકીને ગયા હતા? મૂકીને ગયો હતો. રજા રિપોર્ટ બતાવો. એ તો ત્યાં મેં મોકલાવેલો જ છે. કઈ જગ્યાએ? ઓનલાઈન હાજરી કરવાની આવે ને તે વખતે મેં ત્યાં મોકલાવી દીધું. ના, પણ તમારો રજા રિપોર્ટ અહીં તમારી પાસે હોય ને લખેલો સાહેબ? તમારો એ મારે ઘરે છે, મારી બેગમાં છે. તમે સાહેબ પ્રિન્સિપાલ છો, અહીંના આચાર્ય છો. અમારે જુનાવાડિયા પગાર કેન્દ્રમાં રિપોર્ટ મૂકવાનો હોય છે. હા હા, જૂનાવાડે પગાર કેન્દ્રમાં રિપોર્ટ મૂકવાનો હોય, પણ અહીં બી રાખો ને સાહેબ તમે રિપોર્ટ તો. એ બી ફાઇલે અમારે ત્યાં મોકલાવી દે. અહીંયા આસિસ્ટન્ટ શિક્ષકોને રજા આચાર્યને મંજૂર કરવાની આવે એટલે આસિસ્ટન્ટ શિક્ષકની અહીંયા રિપોર્ટ રાખી છે. અને મારો બી રાખું જ છું ખુરશી, પણ મારે હું તાવડો ઘરેથી નીકળ્યો એટલે રહી ગયું છે મારી જોડે. એટલે રજા રિપોર્ટ લખવાનો રહી ગયો કે કેવું? ના છે, ઘરે જ છે. તો ઘરે સાહેબ શું કામ લાગે? અહીં જ રાખવો છો ને સાહેબ રિપોર્ટ તો? એવું થોડું ચાલે છે. હમણાં આ બધા તમારા 1 થી 8ના શિક્ષકો છે, એમને રજા રિપોર્ટ હોય તો તમારે અહીં જ ફાઇલમાં જ રાખવું પડે ને તમારે? હા, ફાઇલે જ રાખવું પડે. રજા રિપોર્ટની ફાઇલ નથી? છે ને. કઈ છે ફાઇલ? ચાવી આપને. ચાલો. આ બધું કામ ચાલુ કર્યું માટે ઉઠી ગયું બધું ચાલુ.